આગળ સમાચારમાં વાત કરીએ તો મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો છે। જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત। ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધી દોડ સાથે જ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો છે તો જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન સાથે જ ઉચ્ચ અધિકારીઓ સાથે લોકો પણ ઉપસ્થિત હતા। તો જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ ઉચ્ચ અધિકારી પણ હાજર જોવા મળ્યા। તો વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરાયું છે। મોરબીમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। તો કહી શકાય કે વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો છે। જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે। તો ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધી દોડ લગાવવામાં આવી। રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે। તો વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।